નમસ્કાર. ચાલો આજે એક એવી સફરમાં નીકળીએ જે હજારો વર્ષ જૂની છે. શબ્દો અને વિચારોની સફર. આપણે જોવાના છીએ ભારતના એ ભવ્ય સાહિત્યિક વારસાને જેના ઊંડાણમાં કેટલાય રહસ્યો છુપાયેલા છે. હવે આટલા મોટા વારસાને સમજવો કેવી રીતે? ચાલો એક કલ્પના કરીએ. એક વિશાળ નદીની. આ કોઈ સામાન્ય નદી નથી. આ છે જ્ઞાનની નદી, જે હજારો વર્ષોથી સતત વહી રહી છે અને સમયની સાથે સાથે નવી નવી વિચારધારાઓ એમાં ભળતી જ રહી છે. તો સવાલ એ થાય કે દરેક નદીની જેમ આ જ્ઞાનની નદીનું ઉદ્ગમ સ્થાન કયું? એ ક્યાંથી શરૂ થઈ? ભારતીય સાહિત્યના મૂળમાં આપણને 4 પવિત્ર ગ્રંથો જોવા મળે છે, જે વેદ તરીકે ઓળખાય છે, અને આ જ છે આપણા જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત. આ 4 વેદ એ હિન્દુ ધર્મના સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથો તો છે જ, પણ એનાથી પણ વિશેષ. એ માત્ર ધાર્મિક પુસ્તકો નથી. એ તો એ સમયના સમાજ, એમની સંસ્કૃતિ અને જીવન જીવવાની રીતનું એકદમ જીવંત પ્રતિબિંબ છે, જાણે કે એક ટાઈમ કેપ્સ્યુલ. અને આ ચારેયનું વિભાજન જુઓ, કેટલું રસપ્રદ છે. એ આપણને તે સમયના સમાજની આખી રચના બતાવી દે છે. જેમ કે ઋગ્વેદ એ જ્ઞાન અને સ્તુતિઓનો ખજાનો છે, તો સામવેદ એ જ જ્ઞાનને સંગીત અને લયમાં કેવી રીતે ઢાળવું એ શીખવે છે. યજુર્વેદ એ યજ્ઞો અને કર્મકાંડ દ્વારા સમાજને એક સિસ્ટમમાં બાંધવાની ગાઈડબુક જેવો છે. અને છેલ્લે અથર્વવેદ એ તો સીધો સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. એના રોજિંદા જીવન, એના ડર, એની બીમારીઓ અને એની સારવારની વાતો કરે છે. હવે જેમ કોઈ મોટી નદીમાં નાની નાની સહાયક નદીઓ ભળે ને એને વધુ વિશાળ બનાવે, બસ એ જ રીતે વેદોમાંથી પણ બીજા ગ્રંથોનો પ્રવાહ શરૂ થયો. આ ગ્રંથોએ વેદોના મૂળભૂત વિચારોને પકડ્યા અને એને વધુ વિસ્તાર્યા, વધુ ઊંડાણપૂર્વક સમજાવ્યા. વેદોમાં યજ્ઞો અને વિધિવાની વાત તો હતી, પણ સવાલ એ હતો કે એને વ્યવહારમાં કેવી રીતે લાવવા. આ પ્રશ્નનો જવાબ આપણને બ્રાહ્મણ ગ્રંથોમાંથી મળે છે. સમજો કે આ એક પ્રકારની હાઉ ટુ ગાઈડ હતી, એકદમ ડિટેલ્ડ. દરેક કર્મકાંડ પાછળનો હેતુ શું, એની પ્રોસેસ શું, એ બધું જ સમજાવતા, જેથી આખા સમાજમાં એકરૂપતા જળવાઈ રહે. અને અહીંથી સાહિત્ય ધીમે ધીમે કર્મકાંડથી આગળ વધીને ગહન ચિંતન તરફ વળવાનું શરૂ કરે છે. આરણ્યકો આ બદલાવનો એક પુલ છે. સમાજના શોરબકોરથી દૂર, જંગલના એકાંતમાં બેસીને ઋષિઓ જે ઊંડું ચિંતન કરતા હતા, એમના વિચારોનું સંકલન એટલે આરણ્યકો. એટલે જ તો એમને વનના પુસ્તકો પણ કહેવામાં આવ્યા. અને અહીં આપણી આ જ્ઞાનની નદી એના દાર્શનિક શિખર પર પહોંચે છે. ઉપનિષદો એ કર્મકાંડથી પણ આગળ વધીને જીવનના મૂળભૂત સવાલો પૂછે છે. આત્મા શું છે? આ બ્રહ્માંડ પાછળનું અંતિમ સત્ય શું છે, જેને બ્રહ્મ કહેવાય છે? અને સાચા અર્થમાં મુક્તિ એટલે શું? અને સૌથી મોટી વાત એ છે કે ઉપનિષદોમાં જે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ને, એ આજે પણ એટલા જ પ્રાસંગિક છે. હું કોણ છું? આ વાસ્તવિકતા શું છે? આ એ જ સવાલો છે જે આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે. સદીઓ પછી પણ મનુષ્યની જિજ્ઞાસા તો એ જ રહી છે. સમય વીતતો ગયો અને જ્ઞાનની આ નદી હવે એક વિશાળ મહાસાગરમાં ફેરવાઈ ગઈ, જેમાં સાહિત્યના નવા નવા રૂપો અને વિચારોની લહેરો ઉઠવા લાગી. આ સમયગાળાને જ પ્રશિષ્ટ સાહિત્યનો યુગ કહેવાય છે. તો આ બદલાવ કેટલો મોટો અને મહત્વનો હતો. સાહિત્ય હવે ફક્ત ધાર્મિક વિધિઓ પૂરતું સીમિત નહોતું રહ્યું. પ્રશિષ્ટ યુગમાં તો કવિતા, નાટક, કથાઓ અને ફિલોસોફી જેવા નવા વિષયોનો જબરદસ્ત વિકાસ થયો. સાહિત્ય હવે સમાજના દરેક પાસાને સ્પર્શતું હતું અને સામાન્ય માણસની લાગણીઓને અવાજ આપતું હતું. પછી આવ્યો મધ્યકાલીન યુગ, અને ત્યારે સાહિત્યનો પ્રવાહ સીધો સામાન્ય લોકોના હૃદય તરફ વળ્યો. કહી શકાય કે આ ભક્તિ અને પ્રેમનો યુગ હતો. આ સમયમાં ભક્તિ અને સૂફી સંતોએ પોતાના સાહિત્ય દ્વારા મોટા મોટા દાર્શનિક વિચારોને એકદમ સરળ બનાવી દીધા. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, માનવતા અને સામાજિક સમાનતાનો સંદેશ આપ્યો. અને આ સંદેશાઓએ ખરેખર આખા સમાજને એક નવી દિશા અને તાકાત આપી. પણ એક મિનિટ, આટલો બધો જ્ઞાનનો મહાસાગર એ સંગ્રહિત ક્યાં થતો હતો? લોકો એને શીખતા કેવી રીતે હતા? એનો ફેલાવો કેવી રીતે થતો હતો? આ સવાલો આપણને લઈ જાય છે પ્રાચીન ભારતની મહાન યુનિવર્સિટીઓ સુધી.
આ યુનિવર્સિટીઓ જાણે કે જ્ઞાનના બંદર હતા, જ્યાં દુનિયાભરમાંથી જ્ઞાનના જહાજો આવતા અને જતા. અને આ કોઈ સામાન્ય શાળાઓ નહોતી, આ તો ગ્લોબલ નોલેજ હબ હતા. નાલંદા, તક્ષશિલા, વારાણસી અને ગુજરાતમાં આવેલી વલ્લભી. આ એવી વિદ્યાપીઠો હતી જેણે માત્ર ભારતમાં જ નહીં પણ આખા એશિયા અને દુનિયામાં જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો. આજે પણ આ નામો ભારતના શૈક્ષણિક ગૌરવના પ્રતીક છે. એમાં નાલંદાની વાત કરીએ તો એ ખાસ કરીને બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે ઓળખાતી હતી. વિચારો, ત્યાં હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો જ્ઞાનની આપ-લે કરતા હતા. તો બીજી તરફ તક્ષશિલાની ખાસિયત એ હતી કે ત્યાં પરંપરાગત વૈદિક શિક્ષણ તો હતું જ, પણ એની સાથે સાથે વિજ્ઞાન, મેડિસિન અને કલા જેવા પ્રેક્ટિકલ વિષયોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. અને વારાણસી એટલે કે આપણું કાશી, એ તો સદીઓથી સંસ્કૃત ભાષા અને હિન્દુ ધર્મશાસ્ત્રોના અભ્યાસ માટેનો મુખ્ય કેન્દ્ર રહ્યું છે અને આજે પણ છે. એ જ રીતે આપણા પશ્ચિમ ભારતમાં ગુજરાતમાં આવેલી વલ્લભી પણ એક બહુ જ મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર હતું. અને એની લોકેશનને કારણે એ માત્ર જ્ઞાન જ નહીં પણ સંસ્કૃતિ અને વેપારના આદાન-પ્રદાનનું પણ એક મોટું હબ બની ગયું હતું. તો આ બધું શું બતાવે છે? એ જ કે પ્રાચીન ભારત માત્ર જ્ઞાનનું સર્જન જ નહોતું કરતું, પણ એ આખા વિશ્વ માટે જ્ઞાનનું ઉદારતાપૂર્વક વિતરણ કરતું એક જીવંત કેન્દ્ર પણ હતું. તો આપણી આ આખી સફરના અંતે એક સવાલ મનમાં જરૂર આવે. જ્ઞાનનો આ વિશાળ સાહિત્યિક વારસો જેણે સદીઓથી આપણા વિચારોને આકાર આપ્યો છે, એ આજના આધુનિક વિશ્વમાં, આજના સમયમાં આપણને કઈ દિશામાં લઈ જઈ શકે છે? આ પ્રશ્ન પર વિચારવું એ જ કદાચ આ મહાન વારસાનું સાચું સન્માન છે.